આ બધા બે ભાણી હવે વાળ કપાઈ નાખ્યા, ઓળખાતા નથી બે. 1700 રૂપિયાનો શર્ટ લીધો આપણે લગભગ 3 વર્ષ પછી. જો આપણે જે મૂવીમાં કામ કર્યું છે ને એનું ટ્રેલર અમારા ભાણુભાઈએ ગોતી લીધું છે માંડ માંડ. તમને બતાવું. હા જો તમે છે ને બાકી લાઇન્સ ઓફ ગુજરાત એક પિક્ચરમાં મેં કામ કર્યું વર્ષો પહેલા. એ પિક્ચર રિલીઝ જ નહોતી. હેલો, વેલકમ બેક ટુ પીહુ કી કલબલાટ. જય માતાજી બધાને. આજે હું ઘરે આવ્યો એટલે મને થોડુંક આમ શોક્ડ ફીલ થયું. મેં તો આ કોણ આવી ગયું આપણા ઘરે. જુઓ તમે, આ બધા બે ભાણી હવે વાળ કપાઈ નાખ્યા, ઓળખાતા નથી બે. બેમાંથી એકેય નથી ઓળખાતા. હે હા, હું જોત એકવાર કોમેન્ટ કરીને કહેજો બે ભાણિયાઓ કેવા લાગ્યા, સારા લાગ્યા કે બહુ ભૂંડા લાગ્યા. પહેલા હતા એના કરતાં ભૂંડા લાગ્યા કે સારા લાગ્યા, ખાલી એટલી કોમેન્ટ કરજો, હા કે ના. પહેલા કરતાં વધારે કે પહેલા કરતાં ઓછા? પહેલા કરતાં ઓછા લાગ્યા એ બધા. એ ભાઈ જનતા જણાવશે, તમારે નથી જણાવવાનું, બરાબર? એટલે જનતા જનાર્દનને હું રિક્વેસ્ટ કરું છું કે તમે જરાક કોમેન્ટમાં જણાવજો, તમારો પ્રતિભાવ આપજો કે આ બે જે અમારા ભાણુભા છે એ કેવા લાગ્યા. જો તો ખરા કેવું સામું જોવે છે. અરકી તમારી હેરસ્ટાઈલ દેખાડજો બેયની. જો કરાવી નથી નાખ્યા, કરાવડાવ્યા. બાકી બેમાંથી એકેયને ટૂંકા વાળ નહોતા કરવા, પણ બેયની મમ્મીઓએ કીધું કે ટૂંકા વાળ નહીં થાય ને તો અમે તમારી ભેગું બોલશું નહીં, તમને બેયને ઘરમાંથી બહાર કાઢી મૂકશું. એટલે પછી એ કે હાલો ને, આ ઉંમરમાં ક્યાં બહાર જાવું, એટલે કે અમે ટૂંકા કરાવી નાખીએ. સ્ટોરી નથી બનાવતો બે, સાચી વાત છે. વાસ્તુની તૈયારી તો જો ધમધોકાર ચાલુ છે. જ્યાં હોય ત્યાં કપડાં સિવાય વાત નહીં. જો જ્યાં કેટલા વર્ષો પછી આપણે કંપનીનો એક શર્ટ લીધો છે, વેટ સાઈડનો. ના, જે હોય સાચું કહી દેવાનું, ખોટી વાત નહીં. 1700 રૂપિયાનો શર્ટ લીધો આપણે લગભગ 3 વર્ષ પછી. તો કે 3 વર્ષથી આપણે કપડાં જ નહોતા લીધા. એક શર્ટ ખાલી લીધો આપણે. આવો પધારો. કેવું તમારે કે અમારા કપડાં વિશે? હે સારા છે ને? તો વાંધો નહીં. તો પછી તું કંપની તો જો, એકથી એક ચડિયાતી કંપની છે આપણી પાસે. એ બધું ફોરેનના બહારના જો. ખરેખર ઇન્ડિયન પહેરવા જોઈએ, પણ હવે દેશી નથી, ફોરેનના છે બધા. આ શર્ટ અમારા મામાનો ફેવરેટ છે. હાથીવાળા બધા આમ જો કેટલા પ્રકારના હાથી. ઓહો, એ તો બેસ્ટ શર્ટ છે, બેસ્ટ. આમ જો તેરી હાય હાથી જો પ્રિન્ટ એને આમ આ તો દેવર્ષને થાય. આપણને શું છે હાથીની પ્રિન્ટ? ના, દેવર્ષની ન થાય, મારી સાઈઝ જ છે. આ તમને ન થાય, હવે પેટથી જ ન થાય. આપણને શું છે હાથીની પ્રિન્ટ વધારે ગમે, કારણ કે આપણે એવું નક્કી કર્યું છે કે આવતા જન્મમાં જો હવે મનુષ્ય અવતાર તો લેવો નથી, પ્રાણીનો અવતાર લેવો, એમાં હાથી જ બનવાનું. હાથીને કોઈ ન પહોંચી શકે, શક્તિશાળી પ્રાણી છે. સિંહ કરતાં એક સ્ટેપ આગળ છે. એટલે મને હાથીની પ્રિન્ટ વધારે ગમે. આ બધા યાર અમારા દાંત જ કાઢતા હોય. જ્યારે ઘરે આવું ત્યારે હું કંઈક જોકર હોય એમ બધા દાંત જ કાઢતા હોય. પીવું? હે સ્નો બાબુ. સ્નો, તારે શું બનવું છે આવતા જન્મમાં? તારે કૂતરું જ બનવું છે કે કઈ ફેરફાર કરવો છે જીવનમાં? ત્યારે ભાઈ કઈ રીતે વ્લોગિંગ કરવાનું જરાક શીખવાડો તો અમને. વ્લોગ ચાલુ થાય ને પછી બોલવાનું, હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ પીહુ કી કલબલાટ. પછી આપણે આગળ ચાલુ કરવાનું કે આજે આ થયું, આજે આ થયું, આજે આ થયું, આજે આ થયું, એટલું જ બોલવાનું? ના ના, એટલે જે થયું હોય એ બોલવાનું. બોલવાનું ને એમ? હા. પછી હું બોલવાનું? બસ પછી વ્લોગ કરતો જવાનો. પછી છેલ્લે આમ પૂરું કરવાનું તો બાય, તમે નથી કરતા એમ કરીને બંધ કરી દેવાનું. વાહ, તારે કઈ ટિપ્સ દેવીશ મને? નહીં, હું નહીં. હે કાંઈ ટિપ્સ નહીં. એકાદી ટિપ્સ તો આપો. ટિપ્સ ગટુ પાસેથી લેવાની. હા, કૃષિલ પાસેથી લેવાની. કૃષિલ પાસેથી તો કૃષિલ આવશે ત્યારે લેવું ટિપ્સ. અત્યારે તો તમે બે હાજર છો તો પછી જરાક તમે મદદ કરો. બસ થેરિયાએ કીધું એમાં આપણે હું આ જે કીધું શરૂઆત કરવાની ને એન્ડિંગ કરી નાખવાની. બસ એટલું જ?
હો. એને વ્લોગિંગ કહેવાય. હા એ હાથે હાથે કંઈક content. ઇન્ટરેસ્ટિંગ તો હોવું જોઈએ ને લોગમાં. શરૂઆત કરી નાખવાની પછી છેલ્લે આમ બાય કહી દેવાનું એટલે એ કે વ્લોગિંગ કહેવાય. એટલે એમ નહીં વચ્ચે આવે આપણે ને. કેવું આ અમારે બાળકોને હું કેવું હવે આ audience કોને ને- શીખવાડે છે આ બાળકો તરફ તમે જો. audience ને ભાઈ ખોટું ઈ જ્ઞાન દેશે હો. ટાઈમમાં TikTok star હતા હો. હે ઈ ટાઈમમાં તમે TikTok star TikTok હતા. ઈ ટાઈમ ના એટલે હું કઈ નથી કઈ જમાના પહેલાનો માણસ કઈ વાતું કરે. ઈ ટાઈમમાં ટિકટોક સ્ટાર હતા કે 10 વર્ષ ટિકટોક ના વિડીયો પડ્યા છે અત્યારે એમ. ટિકટોક ના વિડીયો હોય અમે બધું સાચવીને સંગ્રહાલય આખું અમારી પાસે છે બધું નાનપણથી લઈને આ બુઢાપા સુધીના બધા ફોટોસ છે અમારી પાસે. એવું છે હા બધા રાખતા હોય. તો બતાવજો બીજું શું. અને બતાવશું તમને ક્યારેક. અમારા બનાવ્યા હતા ખબર વાસણ ઉટકવા પોતે હા એના હા, કચરો હા, વાળતા હા, પોતું ઈ કરતા બધું કામ કેવા ભાઈ ઢંગ નહીં કર્યા તો આઈ. દિવસ નાનો હતો ને ત્યારે હા પછી આમ લખે હો નીચે કે ઓળિયામાં. પછી મમ્મીનો ફોન કરીને કહે કે આજે તો બેન કેટલું કામ કર્યું કચરા પોતા કાઢ્યા હા બે એમાં મારી પાસે હા એ આટલું કે કામ કેટલું કરાવે કામ કરાવે પછી કે દેવર્ષ ને આખો દી મેં જાય છો હા તો એ સાચી વાત છે. હા, એકવાર તો વાસણ તો ઉટકવા સ્નો બેઠા બધું હું સાંભળે છે બેટા તું શું સાંભળે છે? તને દાંત આવે છે મારા? સ્નો એક જ મને સમજી શકે આખા ઘરમાં હે ને સ્નો? જો શરમાઈ ગયું. અને અમારો વિડીયો અમે પાછળ ઓલું બધું સાફ કરવા ગયા ને ત્યારે મોઢે બાંધીને તો અમારો એવો વિડીયો હા એવો બનાવ્યો હતો ઈ બધું. કે ઓલું નથી સ્વચ્છ ભારત કા ઈરાદા કર લિયા હમને દેશ કે અપના. ક્રિએટિવિટી કહેવાય ને ભાઈ એ વખતની એવી ક્રિએટિવિટી હતી તો એવું કરતા હતા. એન્ટરટેન તો કરતો હતો ને હું પરિવારને. ફૂલ એન્ટરટેનમેન્ટ તો પરિવારને આજે એન્ટરટેન કરું છું. હું ઓફિસથી આવું એટલે એની બધા રાહ જોઈને બેઠા હોય કે હું ક્યારે આવું ને ક્યારે આ બધા મારા દાંત કાઢીએ કે. એ જે તો કરી ખોટું બોલે. કાંઈ વાંધો Audience નહીં. ને ગુમરાહ કરવા. અમારા કારણે જો પરિવાર હસતો હોય તો અમે હસાવવા માટે તૈયાર છીએ હંમેશા. ઓકે હા અમે તમને હસાવશું. બિંદાસ હસો. બે પણ ઓલા જ અલગ રાજપાલ યાદવ છે. રાજપલ યાદ રાજપલ યાદવ વારે અણહાર મારી કાઢે જો તમે. કાંઈ વાંધો નહીં. એ એક મહાન કલાકાર છે. કાઢો પછી કાંઈ હવે જોની લીવર જોની લીવર નહીં તો બધા મહાન એના તો આપણે એવા તો થઈ ન નરેશ કંડોડિયો. આ મોટા મોટા મહાનુભાવે આપણી નરેશ કનડિયો નરેશ કનોડિયા ને બધાય કઈ મહાનુભાવો એક્ટર કહેવાય ભાઈ એની હારે થોડી આપણને આવડે. કમ્પેરિઝન આપણી કરાય જ નહીં પણ તમે છતાં કરી છે તો હવે હું એને મારું સન્માન સમજી બહુ શકું. ગર્વમાં મહેસૂસ થાય. ગર્વની લાગણી અનુભવું છું. મારા ભાણિયા એટલા ડાયા છે કે મસ્ત મસ્ત કમ્પેરિઝન કરે છે મારી જો. 24 કલાક ગર્વ દેવડાવ્યો અમે મારા મામાને. હું 24 કલાક હસાવું બધાને ને આ 24 કલાક મને સન્માન જ આપ્યા રાખે. હા. એ તમે સન્માન આપો તો જ ઈ હસાવે નકર તો ઈ હસાવે નહીં ના ના એવું નથી. હસાવું તો આમ ને હું તો પહેલેથી હસાવું. એવું છે આપણે જોકરનો રોલ કરવા માટે તૈયાર છીએ. પરિવાર આપણું હસતું પિક્ચરમાં હોય. નહોતો આવ્યો? કયું પિક્ચર ઈ? હા એક એ પિક્ચર વિશે અત્યારે નથી કહેવાનું. એ બધું હમણાં હું એકે પિક્ચરમાં નથી આવ્યો. બધી ખોટી વાતો છે, અફવાઓ છે બધી. લાયન્સ ઓફ ગુજરાતમાં આવ્યો તો. સ્નો દાંત કાઢે જો. લાયન્સ ઓફ ગુજરાતમાં આવ્યો તો. લાયન્સ ઓફ ગુજરાત. લાયન્સ ઓફ ગુજરાત એક પિક્ચરમાં મેં કામ કર્યું વર્ષો પહેલા. એ પિક્ચર રિલીઝ જ નહોતી. એ પિક્ચર નું શું ટ્રેલર 6 મહિના આવેલું. પબ્લિક તો થાય કે હું પોતે થાય કે ઓલાને ડાયરેક્ટરને મેસેજો કરી કરીને કે હાલો આ ટ્રેલર 6 મહિનાથી આવ્યો ફિલ્મ કેદી આવશે તો કે હવે કંઈક અટવાનું કંઈક બજેટમાં એટલે કે પિક્ચર રિલીઝ નથી થાય. બહુ કરી એક પત્રકારનો રોલ કર્યો તો એમાં નાનો આમ તો 10 મિનિટનો એ ન જોવા મળ્યો. ખાલી ટ્રેલરમાં દેખાણું. ટ્રેલર તમે બધા જોજો. ધ લાયન્સ ઓફ ગુજરાત સર્ચ કરજો. દિનેશ લાંબાનું મૂવી છે અને એમાં આપણે પત્રકારનો એક થોડોક આમ તો રોલ કર્યો છે. ટ્રેલરમાં જ બતાવીશ તમને હું. જે trailer કારણ કે પિક્ચર આવ્યું જ નથી તો હું શું કહી શકું. પિક્ચરમાં તો હું હા હા છે છે જો યુટ્યુબ ઉપર છે. યુટ્યુબ ઉપર તમે સર્ચ કરજો ધ લાયન્સ ઓફ ગુજરાત. આખું પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર છે મૂવી અને ટ્રુ સ્ટોરી છે પાછું. એટલે એમ તો પછી શું છે નાના મોટા રોલ તો અમે કરેલા છે અને બાકી મોટો રોલ તો હું નિભાવું છું. આ પરિવારને હસાવું છું. પરિવારને એટલી ખુશિયા બાટીએ છીએ પ્રેમ તો અને અમે પરિવાર મને સન્માન આપે જ પાછું એટલું જ તે આપો છો ને ભાઈ સન્માન મને ઓ ભાઈ તમે તો ક્યારેક ક્યારેક આપે છો. ખોટી વાત ન કહેવાય. ક્યારેક ક્યારેક આપે. ક્યારેક ક્યારેક આપીએ ક્યારેક 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 સન્માન આપે છે મને. જો આપણે જે મૂવીમાં કામ કર્યું છે ને એનું ટ્રેલર અમારા ભાણુભાઈએ ગોતી લીધું છે માંડ તમને બતાવું. समय में बहुत सी लड़ाइयाँ देखी उनमें से कुछ थे जो लड़ रहे थे अपनी जगह के लिए
तो कुछ लड़ रहे थे अपने अस्तित्व के જો ક્યાં ગયો ઊભા રહ્યો હમણાં આવશો उनमें से कुछ थे जो लड़ रहे थे अपनी और जायदाद के लिए तो कुछ लड़ रहे थे अपने હા જો તમે છે ને બાકી જોયું કેટલો એકદમ યંગ લાગુ છું જો કે 6 વર્ષો પહેલાનો તો લાગતો જ હોય ને વર્ષો એટલે કેટલા વર્ષ પહેલાનું છે અને આમ અરખો ઝૂમ કરતો ફોટો ઝૂમ કરું લ્યો હા જો તમે પત્રકારનો રોલ કર્યો તો મેં આટલી યંગ એજમાં 10 હવે તમે જો અત્યારનું મોટું નહીં મોટું બે કમ્પેર કરો તમે ઘણો ફરક લાગશે તમને 10 વર્ષ પહેલા મૂવી ખરેખર સારું હતું ખબર નહીં કેમ રિલીઝ ન થયું બાકી જોવા જેવું મૂવી તમે જોયું નહીં નથી જોયું. મને મોકો નતો મળ્યો મૂવી જોવાનો કારણ કે આડું રિલીઝ જ ન થયું એ આડું ક્યાંકથી મેળવવી પડશે ઓલી સીડી ડીવીડી ક્યાંકથી એને કે અમને આપો કંઈક એકાદું આપણું ખાલી મારા રોલ પૂરતું તો એ લઈ લે છે એની પાસેથી 10 મિનિટ તો 10 વર્ષ પહેલાની વાત છે યાદ આવ્યું લેવાનું ભાઈ જો મોટા કલાકાર હોય ને એને નાના મોટા પિક્ચર યાદ ન રહે ઓહો તો બીજા મોટા બે આવા પિક્ચર હું યાદ રાખવાનું આ તો બધી સેવા કહેવાય કરી હતી પોરબંદર રોકાવા ગયો હતો ને એમાં ઓફર કરી મને ફેસબુકમાંથી એ વખતે ફેસબુકનો જમાનો હતો ફેસબુકમાંથી ઓફર કરી કે ભાઈ તમારે એક આ મૂવી છે આવો રોલ કરવો છે તમારા ફોટોસ બધા ધ્યાનમાં આવી ગયા છે મેં તો લાવો આપણે શું વાંધો હોય એમાં ત્યાં ચાલુ ગાડીએ ચડી ગયા ને રોલ કરી નાખ્યો રીટેક નહોતું લીધો એ વખતે એક જ શોટમાં બધું પૂરું કરી દીધું 10 મિનિટનો રોલ હતો 10 મિનિટ લાગે 10 મિનિટ પૂરું થતા આમાં કેટલા રીટેક હતા તમારા ડાયલોગ નહોતા મોંઘું હતું એટલે જ રીટેક લેવો પડ્યો એમ કે મારો રોલ છે ને હાવ મોંઘો હતો મારે પિક્ચરમાં કઈ બોલવાનું જ નહીં મારે ખાલી આમ બેહવાનું જોવાનું હા અને ડાયલોગ ઓલી તો રીટેક મળે ના ઓલી બાજુમાં આવડી હતી ને ઓલી હિરોઈન તો નહીં પણ કોઈ એક્ટ્રેસ ગઝલ રાય નામ હતું એનું. તો ઈ ગઝલ રાય ને મારે ખાલી પેપર તૈયાર કરીને આમ દેવાનું એટલે ઈ મને કે આમ કંઈક પૂછે એટલે મારે એટલું જ બોલવાનું એક રીટેક વગર મેં પૂરું કરી દીધું એમાં હું રીટેક કરવાનું ઈ લાગે તમને ત્યાં માહોલ અલગ હોય બેસવાનું છે તો નોર્મલ બેસે એટલે ભાઈ તમને નહીં ખબર પડે આ ફિલ્મમાં જે રોલ કરતા હોય ને બધે ખબર પડે આ લોકોને નહીં ખબર પડે જો આ છે મારો પરિવાર એને મારા વખાણ કર્યા હું રાજી થયો પણ હવે એમ કહે છે કે એટલા બધા વખાણ કર્યા એટલે અમને આઈસ્ક્રીમ ખવડાવો એટલે મૂળ વાત હતી આઈસ્ક્રીમની અને ખાલી ખોટા મારા વખાણ કરતા એ તો એવું જ હોય ને એટલો ભોળો પડું વૃષભ રાશિ વાળા છે ને બહુ ભોળા વાત જવા દે આ જો પાછળ હંતાજી હંતાજી દાંત કાઢે હામી આવી ને અરખા દાંત કાઢે ને આમ ખુલીને દાંત કાઢે જો કાઢે છે ને દાંત જોઈ સ્વાર્થી પરિવાર તો જો મારું આઈસ્ક્રીમ હાટુથી મારા વખાણ કરે અને હું પાછો નાદાન ખોટા થોડી વખાણ એમ નહીં હું પાછો એટલો નાદાન કે હું માની ગયો ખોટા વખાણ થોડી કર્યા તો તમને રાજપાલ યાદવ કીધા જો ખોટું થોડી હતું વાહ પરિવાર વાહ કાંઈ વાંધો નહીં હું મામા છું એટલે હું તો કાંઈ ખવડાવીશ જ નહીં લાવો ભાઈ પૈસા કાઢો સૂટકેસ લાવો સુટકેસ લાવો કે આ કાંઈ થોડા કઈ લાખ રૂપિયા આપવાના આઈસ્ક્રીમ આપું છું એમાંથી ગોતો નોટ કે સુટકેસ લાવો લે આઈસ્ક્રીમ નો 1 લાખ રૂપિયા દેવાનો એમ કે સુટકેસ કાઢો આમાંથી 100 રૂપિયા દે 100 માં જેટલું આવે એટલું લઈ આવો ઓકે હું ખાવું મારા ભાગમાં ન આવે ને તો કાંઈ નહીં મારે નથી ખાવું તમે બધા નહીં આવે ખાઈ જશે તમે બધા ખાઈને આનંદ કરો અમે બે ખાઈ જશે પણ જો મારું ન વધે કાંઈ નહીં સ્નો હાટું લાવજો બિચારા ના ના સ્નો પીહુ એના ભાગનું સ્નો ન દેતે પીહુ ડાય છે હે ને મારે નથી ખાવું તમે બધા ખાઓ કયું ખાવું છે મેંદા વાળું બડા બાઈ હા બેટા લે મળી હવે તો મને આઈસ્ક્રીમ ખાતા આવડી ગઈ પણ તને જલ્દી થઈ જતી તું ન ખાતી ના ના આ તારી ઢીંગલીને કપડા બપડા પહેરાય આ વિડિયો ચાલુ છે કપડા પહેરાય ઢીંગલીને આને કપડાં મનતા ફેંકી દીધી એને આ દાંત તોડી નાખો ને તો હારી વાત છે આ દાંત તો હાલે જ નહીં કોઈ જિંદગીમાં હાલે જ નહીં આ મને બોલવા નથી દેતી મારી વાતામાં ક્યાં લાગી ચૂપ એવું આજે ઈરી પીરું કહેતા હતા તને લોગમાં કહેવાનું પણ ઈ નો કહેતી હો કેરી ઈ ભૂલી ગઈ ઓકે કે બેટા ભૂલી ગઈ બાય પીહુ મને છચ જ નથી બોલવા દેતી સચ બોલી જા રેડિયો સાચું બોલાય ને પીહુ પીહુ છચ બોલી જાવ ભાઈ હું ત્રીત ભાઈનું છસ બોલો પપ્પા હા બોલ બેટા ત્રીત ભાઈ છે ને હા માડિયા તું કઈ લાવ્યા તા ને લાવ તને ગલમ ગલમ ઇસલી હજાર દો તો પછી છે ને પછી
અને તો બેન પોતે આઈસ્ક્રીમ કાંઈ- લેતા આવ્યા. અને તને નો આપ્યો આઈસ્ક્રીમ એમ ને ટૂંકમાં ના બીજી વાર લેતા. આઈસ્ક્રીમ મારી આટું લઈ આવ્યા હતા હા. એ તો બીજી વાત છે અને કાલ હું એમની હાલે જ્યાં ગઈ હતી ને દુકાનમાં આઈસ્ક્રીમ હા. લાવવા હા. ત્યારે એમને મને કિન્ડર જોઈ ખવડાવ્યું એ વાત નથી એ લોકો નહીં તે ખાલે હાલે આઈસ્ક્રીમ લીધી પછી મનનો સર્કલ ઓહ, રાજ મારા રાજ નો ખોલી નાખતો પ્લીઝ. મને લાગે આ વકીલ બનશે ગોળ ગોળ એની વાતો કરે છે ને બીજી વાળી વાત કરતો તે દિવસે જ્યારે ગોલો ખાવા ગયા હતા ત્યારે શું થયું તું એ વાત કરતો એ નો કહેવાય પેલા ઈ કાલની જૂની વાત કરી શું ફેર ઈ વાત થઈ જૂની વાત પપ્પાને કઈ નથી આ નો મુકાય બ્લોગમાં પપ્પા જોવો હું કામ ન મુકાય વ્લોગમાં હા બીજાની કોણ સાંભળો ભાઈના રાજ હું ખોલે એમ હું છે. હાચી છું પપ્પા હા, બેટા. મારી વાત સાંભળો જ્યારે હું ભૂખ્યો હતી એમ નહીં તારા વાળ હાવ ખરી જાય બેટા તું ઘડીએ ઘડીએ આમ કરી અમને જોઈ જોઈને એમ થઈ ગઈ છે બસ હવે કે વાત તો કે પેલા પૂરી કરી પપ્પા હા. છે ને મેં આ લોકોને મને કિન્ડર જોઈ લઈ દીધી હતી તો એ વાત નથી એ તો જુઠ્ઠી વાત છે મારી પાસે તમે સમજી જ નહીં આ કોઈ હું કહેવા માંગે છે ઈ લોકોને છે ને હાથે આઈસ્ક્રીમ લીધી પછી પોતે ખાઈ ગયા મને એકેય કોઈને છે સેલે નો કરી હું આમના મત બેઠી લઈ પપ્પા અમે જ્યારે ગોલો ખાવા ગયા હતા ને યશા દીદી ને હું ધેલિયા ભાઈ અને ત્રીતભાઈને સ્કૂટી ચલાવી તો ત્યારે છે ને મેં છે ને લેટ ગોલો ખાધો પછી છે ને પછી ત્યાં ત્રીતભાઈને એકલી ફાસ ચલાવી ને અમારી સ્કૂટી ત્યારે અમે જ્યારે ઓલા પહેલા ઘરમાં છે ને ઈ તો દરવાજો બંધ હતો તો અમે પાછળના રસ્તાથી ગયા તો ત્યાંથી કેકલી ફાસ ચલાવી ત્રીતભાઈને ઈને ધૈર્યને એસા હલાવે કેવી રીતે બેઠા હતા? ફાસ્ટ હલાવે સ્કૂટી ક્યારે એટલી બધી ને મેં તો કોઈ દી જોયું જ નથી કે ફાસ ચલાવતા હવે તું જાય તીર્થભાઈ હારે સ્કૂટી ઉપર નહીં જવાય? તીર્થભાઈ જ નહીં લઈ પણ તમે ત્રીતભાઈને ઢીવી નાખો તો અમને મજા આવે તીર્થભાઈને ઢીબી નાખો આ વિડીયો બંધ કરું ને પછી એમ ચાલુ વિડીયોમાં નહીં મને મજા આવે નો સારું લાગે અરે પણ હું તમારો કેમેરો પકડી રાખી ના કેમેરો નથી પકડો ફરવા જ નહીં દઉં પણ પીવું છે ને ફરવા નહીં દે પણ પી- ના બેસી જા તમે આ દાંત નીકાળી લ્યો ને તો હારી વાત છે હાલો ડોક્ટરની પાસે જાઓ કાલે એ ભાઈ જલ્દી ઊભા થાવ જાઓ તો બિચારાએ વાળ કપાયો આવે તો એને દાંત કઢાઈ નાખી તો કેવો લાગતે કેવો લાગુ હું આમ આવું હાલત કરી આ નાખી ટૂંકા વાળમાં દાંત વગર તો નહીં સારો લાગ્યો ટૂંકા વાળ તો દેખો હારા ને લાગે આ કેટલા મોટા દાંત છે હી કરો તો ખેર તો દાંત બતાય તો ભાઈ આ જો હી કરો હી એવું થાતું જ નથી ચાલો ઓલા કિન્ડર જોય વાળા ફોટો દેખાડો આપણે હાલો હવે પૈસા આપ ને આઈસ્ક્રીમ લઈ આવે થોડીક ઓવર એને હીરે કોઈ કહેતા હતા એ કહી દે લોગમાં શું કહેવાનું કીધું તને કોઈ મને વધારે બોલ ભાઈ મૂડ નથી અને પછી વાત ચાલો પેલા પૈસા આપ ને જલ્દી આઈસ્ક્રીમ લઈ આવે ઓકે ચાલો લઈ આવો બોલો બોલો અરે મારો દીકરો બહુ તોફાની દીકરો છો બાપા તોફાની જ છે થોડોક મોડો પડ્યો હું રૂમમાંથી બહાર આવ્યો ત્યાં તો આઈસ્ક્રીમ લઈને ખાયો તેમ ગયા ખવાઈ ગયું આઈસ્ક્રીમ ખાતો. આમ જો પાછો દાંત કાઢે હરખુડો બરાબર? એમ નહીં કે મામા હાટું રાખવું એકાદી કેન્ડી આમ જો બધા લઈને આવ્યા જ મારી હાટું તો થોડુંક સમજવા ફેર થયો ભાણિયા તો ખરેખર ડાયા છે હે ખાઈ ગયો હા વાહ મારા ભાણિયા વાહ બાકી છે હો કાંઈ વાંધો નહીં ભલે ખાઈ ગયા ભાણિયા ખાધું છે ને 100 બ્રાહ્મણ અને 1 ભાણેજ હો ભલે ખાધી મોજ કરો મારા હાટું છે બસ હા જુલુબાર આપણી ફેવરિટ આમાં વિવેક લીલા લખ્યું છે તમારું નામ જો વી છે ક્યારથી આમાં આપણું નામ આવવા માંડ્યું ખબર જ નથી અરે ભાઈને લખ્યું દુકાનવાળા ભાઈ બહુ ફેમસ થઈ ગયા ઓલો આપણે ઓને બતાવો કોને એ આઈસ્ક્રીમ ખાઈ છુપાવીને ખાય છે એ ખાઈ ગયો આખો ગાઈસ
અમારા મામાને છે ને તમે આમ કોમેન્ટ કરીને કહેજો કે ખાલી અમારા નાક જ લે છે એને તમે સરખું આમ કહો કે અમને સરખા દેખાડે કેવા વ્લોગમાં નાક રૂડા સિવાય રૂપાળા કાંઈ નથી દેખાતું બીજું કેવા રૂડા રૂપાળા છે ને ખાલી નાક જ બતાવે. ખાલી નાક જ બતાવે. હવે શું કરવું? આખો આમ હરખું દેખાડવાનું આમ દૂરથી આમ તો હરખું આમ દેખાય જનતા. દૂરથી દેખાડું હા બસ તો આમ પણ તું છે ને આટલો લાંબો છો તું હમાતો નથી વ્લોગમાં. તો પણ આખો થોડી લેવાનો હોય કઈ હવે કેમેરામાં તો આવતો નથી એટલે તને અડધો જ લઉં છું. આમ અડધો એટલો નાક જ આવે છે ખાલી આમ જો. હવે એમાં હું શું કરું? ડાઉન બધાને કહું. હવે મારો વારો. હવે એની એવી ફરિયાદ છે કે તમે અમને આખા નથી લેતા ખાલી નાક લ્યો છો અમારું. પણ નાક જ એવડું મોટું છે આખા કેમેરામાં એનું નાક જ આવે છે તો હું શું કરવું મારે તમે કયો? કે તો થોડુંક આમ આઘા રાખો ને આઘો રાખો ને તો આમ નાક એટલું મોટું ન દેખાય. પણ તમે આમ જો આ અમે અત્યારે બે છીએ બરાબર આ જો હરખા બે મામા બાણેજના નાક સમજો આવ્યું ને ખાલી નાક આવ્યું ને ખાલી ત્યાં નહીં ખાલી નાક આવ્યું ને એમાં હું કરું? હું તાર કેવું જ કે મને હું કેવું જ કે ભૂખ લાગી ખીચડી નથી ભાવતી તને? નથી ભાવતી ખીચડી? બેન ખીચડી નથી ભાવતી તું કાલથી ખીચડી નો બનાવતી હો. નહીં બનાવ તો હું ખાવું તારે કે? આઈસ્ક્રીમ તો ખાધો હવે હું તારે ખાવું જ કે? तू जान है अरमान है मेरे प्यार की पहचान है पर थोड़ा थोड़ा तू नादान है तू जो कहेगा मैं वैसा करूँगा तेरी हर जिद को पूरा करूँगा चलो बाबा माफ करो हंस भी दो मैंने दिल साफ किया कह भी दો. જોજે હમણાં હું સ્નોને હું કહીશ ને એ કેટલું આપણું માને છે એને હું કહીશ ને કે સ્નો મોઢું બંધ કરી દે એટલે મોઢું બંધ કરી દે. અત્યારે બંધ જ છે પેલા મોઢું ખોલો. હા જોયું ને હમણાં હું કહીશ ને તમે જોજો સ્નો મોઢું બંધ કરો. સ્નો એ એટલું બધું તું મારું માનીશ? આમ જો તું પ્રાણીએ મારું માને છે માણસોની તો હું વાત કરી હવે. પ્રાણી તો માને જ ને મૂંગું છે. હા પ્રાણી તો મોંઘું છે એટલે સારી વાત છે. માણસો નથી માનતા એનું શું કરશું સ્નો બાબુ? इतना दुख है इस संसार में क्या कीजिएगा फिर ले आया दिल मजबूर क्या कीजिए रास ना आया रहना दूर क्या કીજે. નું શાક છે મસ્ત રોટલી પાપડ ફુદીનાવાળી છાશ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. વાહ ભાઈ વાહ ફૂલ મોજ. ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ. જય માતાજી. બાય બાય.